ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર. સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદા વધારીને હવે 5 વર્ષની કરી છે. 5 વર્ષ અથવા તો નવી શિક્ષણ નીતિ જે વહેલા હોય તે માન્ય રહેશે. હાલ બંને પરીક્ષાઓના સર્ટિફિકેટની સમય મર્યાદા 3 વર્ષ છે. સરકારના નિર્ણયથી ઉમેદવારોને મોટો ફાયદો થશે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શું વિગત? બિલકુલથી શિક્ષક યોગ્યતા કસોટી 1 અને 2 જે છે તેના સંદર્ભમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે તેની જે મર્યાદા છે તે 3 વર્ષની હતી અગાઉ અને તેને 5 વર્ષ કરી છે. અને અગાઉ જે વચ્ચે પરીક્ષા લેવાતી હતી ટેટ 1, 2 ની વચ્ચેથી, તો તે જૂનું જે સર્ટિફિકેટ છે તેની માન્યતા રદ થતી હતી, પરંતુ હવે આ માન્યતા સળંગ 5 વર્ષની ગણાશે. આ સંદર્ભે સત્તાવાર નોટિફિકેશન શિક્ષણ વિભાગે જાહેર કરી દીધું છે. વર્તમાન જે પણ ઉમેદવારો છે તેમને સીધો લાભ થશે. સાથે જ જે પરીક્ષા આપવાના છે આવનાર દિવસોની, કારણ કે 12 ઓક્ટોબરે આ પરીક્ષાનું આયોજન પણ થઈ રહ્યું છે, તે ઉમેદવારોને પણ સીધો લાભ થશે અને 5 વર્ષની મર્યાદા જે છે તે તેના પરિણામ છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર. તો સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે આ મહત્વપૂર્ણ સમાચાર. સરકારના નિર્ણયથી ઉમેદવારોને મોટો ફાયદો થશે.